રાપરમાં ચમત્કારને નમસ્કાર। શહેરના વોર્ડ નંબર 3 ગેલીવાડી વિસ્તારમાં કેટલાક સમયથી ઉભરાતી ગટરની સમસ્યા તેમજ વોર્ડ નંબર 2 માં ગંદકીની સમસ્યા અંત શહેર કોંગ્રેસ પ્રમુખે અડધી રાતે કર્મચારીઓને કામે લગાડ્યા। લોકો માટે રાપર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડ અડધી રાતે ખડે પગે રહ્યા। રાપર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 2 ગેલીવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર બ્લોક થવાના કારણે રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ રહેતું હતું। ગંદકી, દુર્ગંધ અને પાણીના ભરાવાના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા। અનેક વખત રાપર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। આખરે સ્થાનિક રહેવાસીઓએ રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડનો સંપર્ક કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। ગટર બ્લોક થવાના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિ અંગે તેમણે સંબંધિત પાલિકા અધિકારીઓ સાથે તાત્કાલિક વાતચીત કરી અને કોઈ વિલંબ કર્યા વિના કામગીરી શરૂ કરવા સૂચના આપી। અધિકારીઓ દ્વારા ગટર સફાઈ માટે મશીનરી અને કર્મચારીઓને રાત્રિના સમયે જ સ્થળ પર મોકલવામાં આવ્યા। સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરના પ્રતિનિધિ મહેશભાઈ ઠાકોરની હાજરીમાં સમગ્ર કામગીરી પર દેખરેખ રાખવામાં આવી। અડધી રાત સુધી ચાલી રહેલી કામગીરી દરમિયાન ગટર લાઇનનું બ્લોકેજ દૂર કરી ગંદુ પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને મોટી રાહત મળી હતી। આ ઉપરાંત વોર્ડ નંગ 2 સુખદધાર વિસ્તારમાં પણ લાંબા સમયથી ગંદકી, ઉભરાતી ગટરો અને અસ્વચ્છતાના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા। આ ગંભીર પ્રશ્નને લઈને પણ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડે અગાઉ જ જાહેરમાં અવાજ ઉઠાવ્યો હતો અને નગરપાલિકાનું ધ્યાન દોર્યું હતું। સ્થાનિક લોકોની ફરિયાદોને વાચા આપી તેમણે તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવાની માંગણી કરી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને સતત અનુસરણના પરિણામે રાપર નગરપાલિકા દ્વારા વોર્ડ નંગ 2 સુખદધાર વિસ્તારમાં પણ તાત્કાલિક અસરથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું। ગટર લાઇનોની સફાઈ, કચરાના નિકાલ અને રસ્તાઓની સ્વચ્છતા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ પગલાંથી વિસ્તારના રહેવાસીઓમાં રાહતની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવો એ અમારી પ્રથમ ફરજ છે। દિવસ હોય કે અડધી રાત, જનતાના પ્રશ્નો માટે અમે હંમેશા હાજર રહીશું। રાપર શહેરના દરેક વોર્ડમાં સ્વચ્છતા, ગટર અને મૂળભૂત સુવિધાઓ અંગે લોકોના પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવે તે માટે અમારી લડત સતત ચાલુ રહેશે। સ્થાનિક લોકોએ ગેલીવાડીમાં અડધી રાત્રે સ્થળ પર પહોંચી કામગીરી કરાવનાર તેમજ સુખદધાર વિસ્તારમાં પણ સફાઈ કામગીરી શરૂ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડ, મહેશભાઈ ઠાકોર, પાલિકાના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો। અશોકભાઈ રાઠોડ, પ્રમુખ શ્રી રાપર શહેર કોંગ્રેસ સમિતિ।